ઉના તાલુકાના દેલવાડા ગામમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં દેલવાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના 70થી વધુ લોકોએ તેમની આંખોની તપાસ કરાવી હતી, જેમાંથી 23થી વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર જણાતા તેમને વિનામૂલ્યે ઓપરેશન માટે રાજકોટ મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ તમામ દર્દીઓને દવા, ટીપા, ચશ્મા અને ઓપરેશન સહિતની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે। આ ટ્રસ્ટ દ્વારા આયોજિત 17મો કેમ્પ હતો અને અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે। અહીંયા દેલવાડા મુકામે આજરોજ આંખનો કેમ્પ શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલો છે। એમાં અસંખ્યાએ દર્દીઓએ લાભ મેળવ્યો છે અને દેલવાડા ગામે આજુબાજુના ગામડાઓમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રણછોડરાય ટ્રસ્ટ દ્વારા આંખનો કેમ્પ અવારનવાર કરવામાં આવે છે। તેમજ દેલવાડાના કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજુબાજુના ગામડાઓમાં અન્ય જેવા કે ભૂખાઓને અન્ન, પછી કબૂતરોને જળ નાખવા, પાણી નાખવા અને વૃદ્ધાશ્રમની અંદર માણસોને પણ રાખવાની એવી સુવિધા પણ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે। અને હું પોતે પણ આજે મારી આંખમાં થોડી તકલીફ હતી એટલે આ કેમ્પનો લાભ લઈ અને મેં પણ પોતે સારવાર લીધેલી છે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 17મો નેત્ર નિદાન કેમ્પ છે। શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે જે દર્દીને મોતિયાના ઓપરેશન છે, વેલના ઓપરેશન છે, ચારીના ઓપરેશન છે એને વિનામૂલ્યે વાહન મારફતે મોકલવામાં આવશે, તેથી પરત કરવામાં આવશે। ત્યાં જઈ દવા, ટીપા, ઓપરેશન બધું તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવશે। અત્યાર સુધીમાં 500થી વધારે મોતિયાના તથા વેલના તથા ચારીના ઓપરેશન કુબાવત ચેરિટેબલના સહયોગથી કરી આપેલા આવે છે અલગ અલગ સંસ્થામાં। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ રાતે જો રોડ રસ્તા ઉપર હોય નિરાધાર લોકોને ભોજન પ્રોવાઈડ કરે છે। દર મહિને 8 તારીખે મોતિયાના આપણે આંખના નિદાનનો કેમ્પ કરે છે। મલ્ટી સ્પેશિયાલિસ્ટ એચસીજી હોસ્પિટલના ડૉક્ટરોને બોલાવી કેન્સરના ડૉક્ટર તથા ન્યુરોલોજી આરોગ્યલક્ષી કામ કરે છે। આજ રોજ તારીખ 8ના રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા અને રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તરફથી દેલવાડા મુકામે નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ અત્યાર સુધીમાં 70 પેશન્ટો આંખની તપાસ માટે આવેલા, જેમાંથી 15 પેશન્ટો મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેમને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે। આ કેમ્પનો તમામ ખર્ચ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા અને રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તરફથી ભોગવવામાં આવશે। એક ઓપરેશન પાછળ જનરલી આપણે વિચાર કરીએ તો ઓછામાં ઓછા 15થી 20 હજારનું ઓપરેશનનો ખર્ચો થતો હોય છે, જેમાં ફેકો વિથ ફોલ્ડેબલ પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે। આ ઓપરેશન નિઃશુલ્ક કરવા માટે સંસ્થાને એક ઓપરેશન દીઠ ઓછામાં ઓછા 6થી 7 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે, જે ટ્રસ્ટ પોતાની રીતે ભોગવે છે અને દર્દીઓને રાહત ફ્રીમાં કરવામાં આવે છે। એટલે કોઈપણ પ્રકારનો કોઈપણ પેશન્ટને કોઈ પણ ખર્ચો છે નહીં। એ ઉપરાંત અહીંથી લઈ જવા માટે બસની વ્યવસ્થા, ત્યાંથી આવવા માટે પણ બસની વ્યવસ્થા બંને તરફથી આ બાજુ દેલવાડામાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ત્યાં રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ બધો ખર્ચો ભોગવે છે, જેથી દર્દીઓને ફ્રીમાં લાભ મળે।